શહેર પ્રમુખ નવા છે, મૂળભૂત એ પાટણથી આવેલા છે અને પાટણના વતની હોવાને અમારા વડોદરાના અતિથિ મહેમાન છે. એમને કદાચ ખ્યાલ નહીં હોય, એ તો હમણાં પ્રમુખ બન્યા છે 6-7 મહિના. એમે નિવેદન આપ્યું કે ઇલેક્શન આવ્યું એટલે શ્રીજલ વ્યાસ 6 મહિનામાં દેખાયો. ઇલેક્શનનો મેન્ડક છે. તો હું તો એક એવા કહેવા માંગુ કે સાહેબ, તમે તો વીઆઈપી મેન્ડક છો. પાટણથી તમને એ મોકલ્યા છે. અમારા ભારતીય જનતા પાર્ટીનું કહેવા માંગીશ કે અમારા શહેરમાં તમારા લાખો કાર્યકર્તા છે. તમને એક સારા કાર્યકર્તા ના મળ્યો તો આ ભારતીય મેન્ડકને લાવવાની જરૂર પડી. અને ચલો લાયા તે લાયા, કઈ વાંધો નહીં. અધૂરું જ્ઞાન છેલ્લા 25 વર્ષથી શહેર માટે લડ્યા છે. ચાહે કોરોના હોય, ચાહે કોઈ મુસીબત હોય, ચાહે શહેરમાં કોઈ પણ પૂર આવી ગયા હોય, કોઈ પણ મુસીબતના સમય પર આખા વડોદરા શહેરે શ્રીજલ વ્યાસને મેદાનમાં જોયેલો છે. અને આ સાહેબ એમની પાર્ટીના લોકોના સાહેબ, અમારા નહીં. એ સોનીભાઈ એવું કહે છે કે 6 મહિનામાં દેખાયા છે. સાહેબ, હજુ 6 મહિનામાં દેખાયા નહીં. અમે આટલા ટાઈમથી દોડ્યા છીએ એટલે તમારે નામજોગ શ્રીજલ વ્યાસના નામજોગ તમારે ભાષણ આલવા પડે, ઇન્ટરવ્યુ આલવા પડે. જો અમે ના દેખાયા હોત, અમે ના હોત, તો તમારે આવું બોલવા આવું ના પડત. સ્વાભાવિક વાત છે. તમારે તમારા પાર્ટીના ઉમેદવારને બચાવવા માટે હાર ભાંડી ગયા છો. તમે બધી જ પ્રયત્ન કરી લીધા. તમે રામ ભગવાનના નામ પર બેનરે લગાડી દીધા. તમે વિરોધ કરવાના હતા એ કરી દીધા. તમારા ધારાસભ્યો અમને એવું કહેવા લાગ્યા કે તમે રોડ બનાયા, ગટર બનાયા,